તમે અહીંયા નીચે ઉભા હોય ને એક 10 માળનું બિલ્ડિંગ હોય ને એક ભેંસ હોય મોટી પાડા જેવી, હું કહું લો લઈને ચડી જાઓ, કોઈ ચડીએ કે? પણ એ ભેંસનું નાનકડું બચ્ચું હોય તાજું જન્મેલું, એને એમ કહું કે આને લઈને ચડી જાઓ તો ચડી જવાય કે નહીં? અચ્છા એને લઈને રોજ ચડવાનું કહું ચડી જવાય કે નહીં? સાહેબ એ ભેંસ થઈ જાય ને તોય ચડી જવાય ને? બસ આટલું જ શીખવાનું છે. સાલું આપણું ઘડતર જ થતું નહીં. એક રેલવેનો પાટો, મારી જોડે બહુ હોશિયાર નાની નાની વાતો છે. રેલવેનો પાટો હોય ને એ 10 રૂપિયા કિલો વેચાય, પણ જો એની છરીઓ બનાવો ને તો 10,000 રૂપિયા પેદા થાય 1 કિલોના. અને એમાંથી બી જો 100 બનાવો ને તો 1 લાખ રૂપિયા પેદા થાય. અને એમાંથી પણ જો આવી કોઈ ઘડિયાળના કાંટા બની જાય ને તો 10 લાખ રૂપિયા કિલોના પેદા થાય. કિંમત લોખંડની કે ઘડતરની. એ વિવેકાનંદ, હું તમને જે વાત કરવા છે ને પાયામાં વિવેકાનંદ મારો રોલ મોડલ છે સાહેબ. હું એને સોલિડ ફોલો કરું છું. જયારે શિકાગો ધર્મ પરિષદમાંથી બહાર નીકળ્યો માણસ અને લોકોએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરો છો, જરા સૂટ પહેરો તો પર્સનાલિટી પડે, ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાં નક્કી કરે છે, મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કાર અને સંસ્કૃતિ નક્કી કરે છે. આપણે એ દેશના લોકો છીએ. સવાલ શું છે? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. તમે કહો છો પહેલા વિચારો પછી કૂદકો મારો, હું કહું છું પહેલા કૂદી જાઓ પછી વિચારજો. આટલું જ કરવાનું. એ સંબંધ હોય કે ધંધો હોય. અને આ જીવનનું અંતિમ સત્ય છે. જે વિચારીને કહ્યા ને તો રહી ગયા. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. સાલું દિવેલ પીધેલો ફરું શું કરવા? અમારે ત્યાં એક અંબાજીનું મંદિર છે પાલનપુર પાસે. 20 લાખ લોકો બેન ચાલતા જાય, જય માતાજી, જોર સે બોલો જય માતાજી. એટલે મેં તું 20 વર્ષથી જાય ભગવાને કોઈ હાલ્યું? કોઈ હાલ્યું નહીં. કેટલી ભીડ હોય. તમે જગ મારવા જાય. આ જે અઠવાડિયું ટૂંકું થયું એ પેલું ખાવા મફત મળે ને સાહેબ. 20 લાખ લોકો એક ટાઈમ સંડાસ જાય ને તો માતાજીનું શું થાય ખાલી વિચાર કરો. સોજિત્રા સાહેબ, ખરેખર સ્મશાનો છે ને બજારની વચ્ચો વચ હોવા જોઈએ, ગોમ બહાર ના હોવા જોઈએ, ચોકમાં જ. સારું ખબર તો પડે કે રોજ લાશો બનતી હોય કે જવા તો હાલો ભૂલી જાય. આપણે પાછા હોશિયાર છે, સ્મશાનો ગામની બહાર બનાવ્યા, ગામની વચ્ચો વચ બનાવવાના, ચોકમાં જ. કોઈ પૂતળા નહીં મૂકવાનું, ત્યાં જ લાશો પાડે એટલે બધા કે દાડા 10 વાર યાદ રહે ને બધા ડાયા થઈ જાય. પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. ભગવાન કદી જમીન પર આવ્યો નથી ને આવવા નથી, એટલે એને મા બાપ બનાયા અને મા બાપ દ્વારા આપણું સર્જન કર્યું. તો આપણો ભગવાન કોણ? મા બાપ. આ દેશની જો પત્તર ઠોકાઈ હોય, સંસ્કૃતિની પત્તર ઠોકાઈ હોય, બાળકો કયામાં કે ભાઈ અને તમને જોયા જ નથી. તમે તમારા મા બાપને પગે લાગશો ને તો એ તમને લાગશે જ, બીકોઝ યુ આર રોલ મોડલ ફોર હિમ ઓર હર. સાહેબ તમને ખબર છે જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. સાહેબ અમારી ચેલેન્જ છે. શિક્ષકને પગે નહીં લાગવાનું, પણ જેને પગે પડવાનું મન થાય એને શિક્ષક કહેવાય. ગુરુને પગે નહીં લાગવાનું, પણ જે તમારું જીવન બદલી શકે, જેને એમ થાય કે હાલ પગે પડી જવું છે, એને ગુરુ કહેવાય. આવા ગુરુ શોધી કાઢવું એ આપણો ત્રીજો ધર્મ છે. જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ ના શકે, પણ જયારે હારવા તૈયાર થઈ જાવ ને કોઈના બાપની તાકાત નહીં તમને હરાઈ શકે. જયારે મૂળ વાત એ આવે છે કે પૈસા કમાવાની બાબત માટે બાઇબલમાં એક વાક્ય છે કે સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થઈ શકે. એક દરજીનો છોકરો, મારા બાપુજી 2 રૂપિયાનો એમેટો દોરો વાપરે ને 2.5 રૂપિયાનો મોદી દોરો આવે. મારા બાપુજી કે 2.5 વાળો વાપરવાનો, કપડું ફાટી જાય, આપણી સિલાઈ ફાટવી જોઈએ નહીં બેટા. હું કહું છું શિક્ષકો છે ને હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ છે કે નહીં? જેટલી મોટી સફળતા એટલી મોટી નિષ્ફળતાની તૈયારી રાખવાની. જેટલું મોટું સુખ એટલું દુઃખ સાઈડમાં જ ઉભું હોય. એક રહસ્ય પહેલી વાર મારા સેમિનારમાં સુરતમાં કહું છું, આજ સુધી 650 સેમિનારમાં નથી કહ્યું, આજે તમને શેર કરું છું. સુખ વધારવા જશો દુઃખ વધી જશે, દુઃખ ઘટાડવા જશો સુખ ઘટી જશે. તો કરવું શું? જે છે એનો સ્વીકાર કરો. જો હૈ સો હૈ. અને એટલે અને એક પૈસો હરામનો નહીં લેવાનો સાહેબ.
હું જાહેરમાં કહું છું, વિડીયોમાં કહું, એક પૈસો હરામના લેશો ને તમારી ઓલાદને રોઈ રોઈને ચૂકવવો પડશે. સાહેબ યાદ રાખજો. અરે કળિયુગ આ નથી. કળિયુગ પહેલા તો રામની બૈરીને ઉપાડી ગયા. નરેન્દ્રભાઈ બૈરીને કોઈ ઉપાડી જાય? આ સતયુગ છે. તું જેવી હતી, જેવી છે ને જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે ને જેવો હોઈશ. હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય. મા બાપને કદી નથી કહેવું પડતું તમે અમારી માં છો, માં છો, માં છો. એ માં જ રહે. તમે જેને સૌથી વધુ ચાહો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. આ યાદ રાખજો. જે કરો તે બેસ્ટ કરો. 1 રૂપિયામાં 100 રૂપિયાનું કામ કરો, 99 રૂપિયા જમા થશે. ઈશ્વર તમને યોગ્ય સમય એનો બદલો આપી દેશે. તમે કહો છો કે ના, હું કહું છું 400 રૂપિયામાં 4000નું કામ કરવાનું. ન ગમે તો છોડી દેવાની, પણ જ્યાં સુધી કરો ત્યાં સુધી બેસ્ટ કરવાનું. આ જે પહેલા 3 નંબર લાવે ને એ તો સમાજને સૌથી વધુ નુકસાન કરે છે, ઇન્કમટેક્સની ચોરીઓ કરે છે. જે છેલ્લા 3 નંબર આવે ને એ તો લારી ચલાવે, કોઈને હપ્તો બી આલે અને મજાથી જીવે. એ મજબૂત માણસ. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? એટલે શું ભણાવો તમે? એકચ્યુઅલી કોઈ એજ્યુકેશનના માણસો બેઠા હોય તો મારે કહેવું છે કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભ્રાતા છે. ટ્રાન્સલેશન ઇઝ ધીસ. શું છે? બધા ભારતીયો મારા મિત્ર છે. આવું છે. પછી કોણ ચલાવે? પીપોડી ચાલુ છે. ચાલુ. પ્રેમ એટલે 2 છોકરા છોકરી ભેગા થાય. પ્રેમ એટલે શું ખબર છે? કેવો પ્રેમ કરો તમે લોકો? તમે જોયું, તમને હશો. એક છોકરો છોકરી ભેગા થાય. જો તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ ખબર છે? 2 વેપારી ભેગા થાય. જુઓ હવે તમે. એટલે પેલો વેપારી શું કહે છે કે જો તારે મને માલ વેચવાનો, હું તને માલ વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. 1 મિનિટ બગાડશો નહીં. કોઈ કુંવારા નહીં રહો. બાજપાઈ રહ્યા, એપી અબ્દુલ કલામ રહ્યા, કોઈ ફરક પડ્યો? તમે કઈ મહાન હસ્તી બની જશો જો નહીં થાય તો. દીકરા દીકરીઓ પહેલા પ્રેમ લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કઈ લગ્ન કરવા જશો ને ઠેકાણું નહીં પડે. તમે જેને પ્રેમ કરો એની જોડે લગ્ન ના પણ થાય. જરૂરી નથી કે પ્રેમ કરો એની જોડે લગ્ન થવું જોઈએ. આ તમારે સમજવાની જરૂર. પ્રેમ અને લગ્નને કોઈ લેવા દેવા નથી. પણ મને એક વાત મારા બાપે શીખવાડી કે બેટા, જે થાય તે સારા માટે. જે થાય તે બરબાદ થાય તો બી કે હરી ઈચ્છા. જો હૈ સો હૈ. એનું કારણ કે ઈશ્વરે આપણને સુખ અને દુઃખ સરખા લઈને મોકલ્યા છે આ પૃથ્વી ઉપર, અને સરખા લઈને જ પાછા જવાનું. કરોડપતિને 1 કરોડનું સુખ, 1 કરોડનું દુઃખ. ભિખારીને 1 રૂપિયાનું સુખ, 1 રૂપિયાનું દુઃખ. હવે આપણે શું ધંધા ચાલુ કર્યા? સુખ વધારો. એટલે ભગવાન શું કરે? દુઃખ બી વધારે. પછી હોશિયાર માણસો કે તો દુઃખ ઓછું કરો, એટલે ભગવાન સુખ બી ઓછું કરી દે. એટલે કરવું શું? સારું, તો ફસાયા. જે છે એનો સ્વીકાર કરો. જો હૈ તો હૈ. હું કોઈ ફરિયાદ કરીશ નહીં. તું મને બરબાદ કરે કે આબાદ કરે. દરેક પરિસ્થિતિમાં જે મસ્ત જીવે છે ઈશ્વર એનો મિત્ર બની જાય છે, અને એની પ્રગતિ ક્યારે શરૂ થાય છે સાહેબ તમને ખબર જ નથી. આ એનો જાદુ છે. ધર્મરાજ ચોપડા લખે છે. ઇસ્લામમાં કીધું કે પેલા ચોપડા લખે છે, પણ આપણે હાલ એવા હરામીને હોશિયાર માણસો જો. એકવાર યમરાજ વરાછામાં ફરવા નીકળ્યા. પાડા ઉપર બેસીને તો પેલા 3-4 છોકરાઓ જોઈ ગયા. હે હતો હું બોલે છે. શું છે કે 30 જણને ઉઠાવવાના છે. તો કે આવો બાપુ આપણા ઘેર ચલો. લઈ ગયા ઘેર ને ગોપાલનો લોચો ને બધું ખવડાવ્યું બાપુ બધું. અને યમરાજના તો પગ દબાયા, સેવા કરીને યમરાજ તો ખુશ થઈ ગયા. યમરાજ તો 8 વાગે ટીવી જોતા જોતા હોઈ ગયા. પેલા છોકરાએ શું કર્યું? યમરાજના ખિસ્સામાંથી કાગળિયું કાઢ્યું. બીજું જ નામ એનું. ભલા મરી ગયા. એને શું કર્યું? ત્યાં ભૂસી કાઢ્યું અને સૌથી નીચે લખી કાઢ્યું. સવારે યમરાજ ઉઠ્યા, બ્રશ કર્યો, કોલગેટ
કેવી મજા છે ને. 1 કરોડ રૂપિયા આપો ને તો આવું હશે નહીં હો કોઈ દાડો. तो बोला यमराज बोला छोकरा कीधु कि शू बापू मजामा. यमराज के देख बेटा तूने मेरी इतनी सेवा करी है, मैं खुश हो गया हूं. पहले मैं ऊपर से उठाने वाला था, अब मैं नीचे से उठा रहा हूं. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए.